જો આજે અમારે મહાપ્રસાદનું આયોજન કરેલું છે સત્યનારાયણ કથાનું, તો પ્રસાદની તૈયારી થઈ રહી છે. 1.5 કિલો પ્રસાદ કરવાનો છે. જો પાંચ સાઈડ કેલા ઉપર છે હવા. આ રવામાં નાખવાનું દૂધ તૈયાર કરી રહ્યા છે. ચલો આંટી હવે ઘી યુઝ કરે છે. મોટું તોડવું છે, નાનું જ્યુસ તોડવું. રેસીપી તૂટી જશે, રવો થઈ જવાનો. ધીમો રાખો જ રાખજો. ધીમો શેકવાનો. ધીમો શેકજો. જો મહાપ્રસાદ બનાવી રહ્યા છે મારા આંટી. આંટી કેટલો રવો લીધો છે? 1.5 કિલો રવો. હા, અને ઘી કેટલું કિલો લીધું ઘી છે. સવા કિલો ઘી. સવા કિલો ખાંડ છે. 1.25 કિલો ખાંડ. હા, ઘી જ નાખવું પડશે થોડું. હા, ઘી એડ કરવાનું છે. મમ્મી પાઉચ ખોલો તો ઘીનું. ધીમો કરવું છે. હા, વાંધો નહીં. લાઈટ કાતર ક્યાં ગઈ? એ ખોલો. હા, આ નાખો છે. ધીમા ગેસે રવો આ રીતે શેકવા દેવાનો. સોડિયું નાવાનું છે એટલે મોડું છું, કારણ કે હજી શેકાણો નથી બરોબર. શેકાઈ જાય દૂધ એક તપેલું ઉકાળ્યું છે એ એડ કરવાનું છે. જો આ રીતે બધું ઘી બહાર આવી ન જાય ત્યાં સુધી શેકાવા દેવાનો છે. જોઈ શકો છો. ફૂલી જાય. હાવ દળ. રવો હવે ધીમે ધીમે રવો. હાવ ધીમે ધીમે નાખો. ચલો હવે બહાર દૂધ એડ કરી રહ્યા છીએ. ચીમની શરૂ કરી દો. નાખી દો ને. રવામાં દૂધ એડ કરી દીધું છે. અને આંટી ખાંડ એડ કરી રહ્યા છે. સાચી લાગે છે. નહીં થાય છે. મહાપ્રસાદ થઈ રહ્યો છે.
થોડી નાખી નહીં તો અહીં છે ડબલો હા ખાંડ ખાઈ ગળી ના ખાવું છે આવું ભાઈ આખો હોય જાય તો સાટા ઉઠશે તને ચલો એકદમ મસ્ત એવો બની રહ્યો છે આખો હોય છે ગરમ છે એટલે સાટા ઉઠશે તો સરસ એવો રવો તૈયાર થઈ ગયો છે મહાપ્રસાદનો છૂટો પડી ગયો છે હજી પડી જાય શેકો છો એટલે તો એ તો આમને ન જોલે ખબર થઈ જાય સમજા ઘીનું કેમ લાગે છે ઘી નાખવું જ નહીં ગજર ઘી નાખો ના મસાલો નાખી દેવાનો જ છે આંટી હા ઉપર જરીક નાખી દે પેલા તાર વિડીયો ઉતાર પછી ઉપરથી ભેળવી દે ચલો સરસ એવો મહાપ્રસાદ કરી રહ્યા છીએ બે માવડિયું મસ્ત મસ્ત એક નંબર મહાપ્રસાદ બનાવ્યો છે ચલો સૂકો મેવો એડ કર્યો છે ને સિંગદાણા એડ કર્યા છે ચલો મારો મહાપ્રસાદ તૈયાર થઈ ગયો છે